सेन महाराज અને પછી મારા કાર્યક્રમ एवं बाप अपने जय जयकार करें। ये सबरी बायना ये मोर आरोग्य ये
તમે મળ્યા છો સબરી બાઈના મોર આરોગ્ય હજાર કીધા પછી સેન ભગત તો સંતોમાં રમે સેન ભગત તો સંતોમાં રમે સેન ભગત તો પલંગ ડાડી હાડી રે બિરાજ પલંગ ડાડી રે હાય ઠાકરની ધરી રે સબરી બાઈના બોરા રોત્યા હજાર કીધા સબરી બાઈના બોરા રોગ્યા આપણા નાથ કયો તો ભલે ભગવાન કયો તો ભલે ઈશ્વર મહારાજ બાપ એટલા માટે આ ભજનમાં બાપ શેન મહારાજનો ઉલ્લેખ કર્યો સબરી બાઈના બોરા રોગ્યા હજાર કીધા સેન ભગત તો સંતોમાં રમે સેન ભગત તો સંતોમાં રમે એ નાઈ બની ગયા દીનાનાથ બિરાજ હરી પલંગ ડાડી પલંગ ડાડી રે આઈ ઠાકરની એ દ્વારિકાનો નાથ મારો રાજા છોડશે એને મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા છોડશે એને મને માયા મને માયા ગાડી રે
बेटी बनाविया Ina
રાહુલભાઈ મારા શુભમભાઈ અને છેલ્લે એકાદ કરી લઈને મારી વાણીને વિરામ મિત્તલબેન વાહ વાહ મિત્તલબેને જમાવટ કરી દીધી. આપણા સમાજનું ગૌરવ કહી શકાય. અને આમ તો જો કે એમને બધા બેબી મિત્તલથી ઓળખે છે એટલે ઘણા ગોતતા હોય બેબી ક્યાં પણ બેન મોટા થઈ ગયા હવે નામ બેબી મિત્તલથી ઓળખાય છે અને આપણા સમાજનું ગૌરવ કહી શકાય. પણ હવે જેની આપ સૌ ચતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો અને આપણા સમાજનો રાજભા આપણા સમાજનો રાજભા એવા રાહુલભાઈ કડીવાળા એમને આપણે વિનંતી કરશું મોજ કરાવી દઈએ સમાજને. જેવી રીતે બેને જમાવટ કરી એવા રાહુલભાઈને વિનંતી કરશું. બીજું એક મારે કહેવાનું છે કે આપ અહીંયા જે ઘોડ કરો છો, પૈસા ઉડાડો છો, એ આમાંથી કોઈ કલાકાર લઈને જવાનો નથી. આ તમામ રકમ આ છે ને સેન મહારાજ મિત્ર મંડળ એમની પાસે જ રહેશે. એટલે પ્રેમથી તમને જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો.
બાકી વિશેષ કાંઈ કહેવું નથી. જે કાંઈ કહેવાનું છે એ રાજભા કહી દે છે. રાહુલભાઈ કહી દેશે. ધન્યવાદ. સાંભળો, મજા આવી જશે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ, લેડીઝ એન્ડ જેન્ટ્સ, પ્રસાદ લેવામાં બાકી હોય છેલ્લો રાઉન્ડ છે. જે આવો એટલે ત્યાં રસોડું હવે સંતાયેલું છે. જે બાકી હોય લઈ લ્યો પ્રસાદ લેવામાં. ધન્યવાદ. જય માતાજી. પહેલા તો જે વ્યક્તિને અહીંયા સેન મહારાજ વાલા હોય એ પહેલા તો અહીંયા આગળ આવી જાવ. અને અહીંયા ખુરશી ઉપર બેઠા ને એ વડીલો માટે છે, જુવાન માટે નથી. અહીંયા આગળ આવી જાવ ને તો મજા આવશે સાહેબ. થોડીક રિક્વેસ્ટ કરું છું. એમાં એવું છે ને, સમજવા વાળા માણસને એક જ વાર કેવું પડે, બીજી વાર ન કેવું પડે. કોને દેવાના?
એથી નમીએ
તુનગાધ નારાયણે હર રે માડી વિશ્વ રૂપ વેરા તો માડી અરજ કરા હા ભડે ગાય શક્તિ અઠે અન ગરજ મુજ પડી છે ગેઠ ગાડી અનગઠે માગાવજે રૂપ તું આવડા હન દેવી આવડેરી દેવ દાદી અન જાય બો પ્રદેશા જેઠ માતા ખુઆ આન રાખવા રક્ષા કર તેથ દેવી હન મનોરથમાં હરા પુરણ કર માવડી હંસ દેવા મેં હાસ તણી સેવી તો મારી થાણ બેસણો કુમે થાપણો થા હરો આનમાં હરો વસીલો તુજ માતા ધીર કર સેવગા હવે તો ભુજાડે મારી વિશાળી જાણતી સર્વાતા તો મારી લોબડી શીશુરા ઉપરે રખીએ આનો હાથમાં ડમરું ગાયું હાલે મારી જણન કેવી છિયા પાવ મેં જાંજરા હનવડાડી પાથુઆ માતવાલી એવી આપણી રાજકોટની ધીંગી ધરતી કેવી છે કવિ કહે તો આયા પ્રોઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે ગન માધ્ય માંગે સિયાની ઘટારી આપણા હિન્દ દેવી તણી કમર પર ચમકતી અનદડ કસી તીક્ષ્ણ જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા આન ગરજતી જલ નિધિ જ્ઞાન સરણી આપણા ભારતી માતના ખોડલે ખેલતી તન ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવા મારી સામે આયા મરદા મર્દ ડાયરો બેઠો હોય મર્દ શીશ પર નવે મર્દ બોલી પહચાને મર્દ ખિલાવે ખાય અને મર્દ ચિંતા નહીં માને મર્દ લે અરુદે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાકર કામ મર્દ કો મર્દ ही આવે સાહેબ એવા મારી સામે મરદા મર્દ ડાયરો પણ થોડાક આમ ઊભા રહેશે ને આમ કોક માથામાં ઘા મારતું હોય ને એવું લાગે ભલામણા એક રિક્વેસ્ટ કરીને કહું છું બધા અહીંયા ખીચો ખીચ આવતા રહ્યો ને તો બોલવાની મને મજા આવશે અને તમને સાંભળવાની મજા આવશે મિત્રો જે અહીંયા આવીને આગળ આવીને નો બેન એને સેન મહારાજના હમ છે ભલામણા હો હવે આનાથી વિશેષ કાંઈ કહેવાના શબ્દો જ નથી જો નો માનો તો આપણા કવિએ ખૂબ સરસ મજાની વાત કરી છે કે ઝંડાઓ નિશાન કે નિશાન તેન જાને જગ જાને હેન કો દેશે દ્વાર દુધુ જાનતે ऊंचे महलानते उठानते न जाने कौन जाने हैन को मत गज के बदानते वो शानते न जाने वो गुमानते न जाने धन धानते न जाने कोई कोटिक विधानते पण रसिक बिहारी चार बात वे जहान जाने एक विद्या एक हरि ध्यान एक कृपाणते सुजानते कविए खूब सरस मजानी વાત કરી છે કે આ દુનિયામાં તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હશે તો આ જગત કાલ હવારે ભૂલી જવાનું આજ આ દુનિયામાં કરોડો રૂપિયાની સંપત્તિ હશે તો અહીંયા મૂકીને વહી જવાનું છે કરોડો રૂપિયાના બંગલા હશે તો અહીંયા મૂકીને વહી જવાનું છે કોઈ હારે નથી આવવાનું સાહેબ झंडाओ निशान के निशान देने जाने को તમારા નામના જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે તમારી નામની ધજાયું ફડાકા મારતી છે ને તો કાલ તમે મરી જાવ એટલે બીજાના નામની ધજાયું ફડાકા મારતી હોય સાહેબ झंडाओ निशान के निशान देने जाने जग जाने हैं को उदास तेसे द्वार दुधु बजानते ऊंचे महलानते उठान देने जाने को जाने हैं को मत गज के बदानते તમારા ફળિયાની પાસે હાથીની ઘોડાની હી છૂટતી હશે અત્યારની ભાષામાં કેવું હોય તો તમારી પાસે હારી હારી ગાડીઓ હોય ઓડી કે મર્સિડીઝ કે ગમે એવી ગાડી હોય એ કાલ સવારે મરી જાવ એટલે બીજાના નામે થઈ જાય તમારા નામે ન રહે સાહેબ
झंडाओ निशान के निशान ते न जाने जग जाने हैं को द्वार दूध बजाते ऊंचे महलान ते उठान ते न जाने को जाने हैं को मद गज के बदानते वो शान ते न जाने वो गुमान ते न जाने धन धान ते न जाने कोई कोटिक विधान ते आ બધુંય તમારી પાસે હોય તોય આ દુનિયા આ જગત તમને ભૂલી જાય તો કોઈ વ્યક્તિએ આવીને કીધું રસિક બિહારીને આવીને કીધું કે એવી કોઈ વસ્તુ જ નહીં એવી કોઈ પણ વસ્તુ નહીં જેથી કોઈ દુનિયા જગત તમને ભૂલે નહીં ઈ કામ આપણા આ ભટ્ટી સાહેબ કરે છે સાહેબ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ આપણા સમાજ માટે ખૂબ સારું કામ કર્યું કહેવાય रसिक बिहारी चार बात पे जहान जाने एक विद्या एनी पासे सारी विद्या छे ने तो आ समाज ने आपी शके छे नकर काई नो थाय साहेब वड़े नहीं दुनिया में करे गे फेफे थी घड़ीक शणगार मर्दो नो सजी लियो तो मजा आवे अन मजा काई होर आवे दाद ई कायर वेश मूको तो अन कदंबे काळनी हामा भरी लियो तो मजा आवे बताओ जोरदार ताळीओना गड़गड़ाटथी रसिक बिहारी चार बात पे जहान जाने एक विद्या एक हरि ध्यान आज अपना सेन महाराजे भजन कर्યું तो આપણે એને આજ યાદ કરવા પડે ને જન્મ જયંતિ ઉજવવી પડે ને સાહેબ झंडाओ निशान के निशान देने जाने कौन जो साहब सांभळजो घनश्याम भाई झंडाओ निशान के निशान देने जाने कौन जाने हैं को मद गज के बदानते शांते न जाने वो गुमानते न जाने धन धानते न जाने कोई वो कोटिक विधान से तुम्हारी पासे બધું હશે ને તો તમે દુનિયા ભૂલી જવાની